શિસ્ત અને પ્રામાણિકતાની વાતો કરતી આ ભારતીય જનતા પાર્ટી અને આ ભારતીય જનતા પાર્ટીમાં હવે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે આ ચૂંટણીમાં એવા લોકોને ટિકિટ આપવામાં આવી છે કે જેમની સામે ફરિયાદો નોંધાણી છે અને આ જ ટિકિટ આપતાની સાથે લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે। કોણ છે આ વ્યક્તિ તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના સમેગા ગામની છે। આ સમેગા ગામના જે સરપંચ છે આ સરપંચ જગદીશ કાના મારુ અને આ જગદીશ કાના મારુ દ્વારા જે પોતાનો સરપંચનો સમયગાળો હતો અને આ સમયગાળા દરમિયાન ગામમાં જે સરકારી યોજના હતી આ સરકારી યોજનામાં જે રેન બસેરા બનાવવામાં આવ્યું હતું આ રેન બસેરામાંની જે રજૂઆત હતી આ રજૂઆત કલેક્ટર કરવામાં આવી હતી અને આ કલેક્ટરમાં એટલા માટે કરવામાં આવી હતી કે જે રેન બસેરા જે જગ્યામાં બનાવવામાં આવી છે આ જગ્યા જે રાહતના પ્લોટ હતા અને આખરે તંત્રમાં રજૂઆત કરતાની સાથે કલેક્ટર દ્વારા હુકમ કરવામાં આવ્યો। લેન્ડ ગ્રેમિંગમાં રજૂઆત હતી અને રજૂઆતના પગલે જે રેન બસેરા બનાવવામાં આવ્યું હતું તે તોડી પડાયું અને આખરે સરકારી જે રકમ હતી આ રકમનો દુરુપયોગ થયો। એટલું જ નહીં, તપાસ સોંપાણી અને તપાસમાં તલાટી કમ મંત્રી હતા તેમનો ભોગ લેવાયો। જોકે આ બાબત બાદ પણ આ જે સરપંચ છે જગદીશ કાના મારુ તે સુધર્યાના અને જે ગામમાં આવતી જે ગ્રાન્ટો છે આ ગ્રાન્ટોનો દુરુપયોગ કરવામાં આવ્યો। એટલું જ નહીં, પૂર્વ સંરક્ષણની જે દિવાલ હતી જે પોતાના લાગતા વળગતા જે સમાજના લોકો હતા આ લોકોના ઘરની આજુબાજુ બનાવવામાં આવી। એટલું જ નહીં, જે સરકારી જે શૌચાલય હતું આ શૌચાલયનો પણ યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવાની જગ્યાએ બનાવવાની જગ્યાએ અન્ય જગ્યાએ બનાવે। આ પ્રકારે એનકેન પ્રકારે જે સરકારી યોજનાઓ હતી આ યોજનાનો દુરુપયોગ કર્યો। એટલું જ નહીં, આ જે રજૂઆતો કરનાર જે ફરિયાદી છે આ ફરિયાદીને ધાક ધમકી આપવામાં આવી અને આ ધાક ધમકીનો વિડીયો વાયરલ થયો। જોકે આ વિડીયો વાયરલ થયો આ વિડીયોમાં આ સરપંચ જગદીશ કાના શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। કાલે મારું જે ફરિયાદ મારા પરિવારનો મારો નિર્ણય છે રાજાને મારવાનો એકાદો અમારા કુટુંબના 10 ભાઈ નહીં કાકા મોટા એકાદો જેલમાં 5 વર્ષ રહી તો કોઈ ફેર પડતું નથી। અત્યાર સુધી મને વાંધો નતો, બરોબર, રેન બસેરા પડ્યું વાંધો નહીં, ખોટી રીતિ પછી શેરતી નો કેસ થાય 120 ગાડી દારૂ બોટલ મૂકી અટાણે મારી પાસે સત્તા ભેગી છે। હા, એ તો તમારી પાસે સત્તા મને કોઈ માગના દીનો રદ નથી। અત્યારે ભેગા લઈને બહાર રખડી હતી ક્યાં હાથમાં આવે હું એટલે કાકાને રબારી નહીં મોકલી દઉં। તમે જો તે પ્રકારે આ જગદીશ કાના જે મારું જે સરપંચ છે તેમનું કહેવું છે કે મને જે નડનાર જે વ્યક્તિઓ છે તેમને એનકેન પ્રકારે હું ફસાવી દઈશ, ખોટી ફરિયાદો કરીશ, દારૂની જે પેટીઓ છે તે મૂકી તેમના ઉપર ફરિયાદી કરાવીશ, એટ્રોસિટી દાખલ કરાવે। એટલું જ નહીં, અમે 10 ભાઈઓ છે આ 10 ભાઈઓમાં એક જેલમાં જશે તો અમને ફરક પડશે નહીં, આ પ્રકારની ધાક ધમકી આપવામાં આવી। ત્યારે બીજી બાજુ આ જે ભારતીય જનતા પાર્ટી છે આ ભારતીય જનતા પાર્ટી જે વાતો કરે છે જે વિકાસની વાતો કરે છે અને આ જ વિકાસની વાતો વચ્ચે આવા સરપંચો જે માથાભારે સરપંચો છે ફરિયાદને ધમકાવે છે, જાનથી મારી નાખવાની ધમકીઓ આપે છે અને બીજી બાજુ તેમની સામે ગુનો નોંધાયો હોવા છતાં આ શિસ્તી વરેલી જે ભારતીય જનતા પાર્ટી છે આ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ જે સરપંચ છે આ સરપંચની જે પત્ની છે તેને ટિકિટ અપાતા અનેક સવાલો થયા છે। એટલું જ નહીં, પરંતુ જે પ્રકારે જે અમારા સૂત્રો છે આ સૂત્રોનું કહેવું છે કે જે સમેગા જે તાલુકા પંચાયતની સીટ છે આ સીટમાં જે ગામો આવતા સમેગા, ચિખલોદરા અને દેસિંગા, આ દેસિંગા અને ચિખલોદરા જે ગામ છે આ ગામના લોકોને એનકેન પ્રકારે જે રૂપિયાનો જે વહીવટ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે। કારણ કે જે પ્રકારે અગાઉ પણ જે તેમની સામે જે ગંભીર આક્ષેપો થયા હતા આવકને લઈને તેની સામે પોતાની હાર ન થાય તે માટે અગાઉ ચૂંટણી આચારસંહિતાના ઉપરવટ જે હાલમાં રોકડ વ્યવહાર કર્યો હોવાનું સામે આવ્યું છે। જોઈએ આવનાર સમયમાં આ જે મહિલા સરપંચના પતિ છે આ પતિ સામે ગુનાહિત પ્રવૃત્તિ નોંધાઈ હોવા છતાં આ પ્રકારની જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી અને આ સરપંચના જે સમયગાળામાં આ પ્રકારની ધાક ધમકી આપી શકતા હોય તો તાલુકા પંચાયતની સીટ જીતે તો કયા પ્રકારને લોકોને ડરાવશે, ધમકાવશે તેવા પણ સવાલો થયા છે। ત્યારે આ શિસ્તી વરેલી આ ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આવા ઉમેદવારોને ટિકિટ આપતાની સાથે લોકોમાં પણ આક્રોશ જોવા મળ્યો છે। ત્યારે જોઈએ આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આવા જે ઉમેદવારો છે આ ઉમેદવારો સામે કેવી કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે। આ જ પ્રકારના સમાચાર અને આ જ પ્રકારના અહેવાલ માટે જોતા રહો નવજીવન ન્યૂઝ। નમસ્કાર।